દેશની પ્રગતિનો આધાર ત્યાંની પ્રજાની તનની તંદુરસ્તી અને મનની શાંતિ ઉપર રહેલો હોય છે. જગતમાં કેટલીક વ્યક્તિઓ સમાજમાં નવો ચીલો ચાતરે છે અને સમાજ એને અનુસરે છે. કોઈને પણ કારણ વગર હસવાનું હોય તો એ ગાંઠ પણ લાગે. ખરી વાત, સાચી વાત છે. એટલે એને કારણે શરૂઆતની અંદર તો મારા ઘરના અને મિત્રો બધાને એમ કે આ તું શું ગાંડા જેવી પ્રવૃત્તિ શરૂ કરી, પણ મને મારી જે આ પ્રવૃત્તિ છે એમાં શ્રદ્ધા હતી અને ફિટનેસ સ્પેશિયાલિસ્ટ તરીકે મને ખબર હતી કે આ એક જ વસ્તુ એવી છે કે જે શરીરને ફાયદો કરવાની છે. એટલે એ વખતે અવગણના ના કરી, પણ મને ધીરે 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 જેમ જેમ લોકો ભેગા થતા ગયા તેમ શ્રદ્ધા જામવા પડી કે ના, આ તો પ્રવૃત્તિ એવી છે કે જેને લોકો ભેગા થશે. વધારેમાં હસવાની ચીજ જે છે એ તો બધાને આવડે. હસવાની પ્રવૃત્તિની અંદર જાણે અજાણે તમે વધારે ઓક્સિજન લો, ભેગા થાવ એટલે બંધુત્વની ભાવના પણ થાય. એટલે આ બધા કારણસર મને શરૂઆતથી જ સફળતા મળી. મોટા ભાગના આબાલ વૃદ્ધ કોઈ પણ હોય એ આ કરી શકે એવી જાતની સરળમાં સરળ કસરત છે. એમાં કોઈ સ્પેશિયલ સાધન નથી હોતા, એમાં સ્પેશિયલ કોઈ ખર્ચ નથી કરવાનો હતો, એમાં કોઈ ટાઈમ સાચવવાનો નથી હોતો. સવારે, બપોરે, સાંજે, રાત્રે ગમે ત્યારે કરી શકો. હા, રાત્રે તમે કરો ત્યારે આડોશી પાડોશીને કહેવું પડે કે હું આ હસવાની કસરત કરું, નહીં તો લોકો પાગલ માને. શરૂઆતની અંદર એવું લાગતું હતું, પણ લોકોને હસવાના માટે એવો જ ખ્યાલ હતો. એટલા માટે તો પહેલી મિટિંગ જ્યારે અમે 1995ના જુલાઈની 20મી તારીખે કરી ત્યારે 800 કોલેજનો આવેલા. એમને એમ કે લાફિંગ ક્લબ એટલે હસવાનો કોઈ પ્રોગ્રામ છે, આવું બધું. પછી જ્યારે ખબર પડી કે ના આ તો કસરત છે, ત્યારે ધીરે 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 બધા લોકો પછી આવતા ગયા. કોલેજ દરમિયાન હું એથ્લેટ હતો. નાનો ત્યારે મારા પિતાજી મને અંબુગઢ પુરાણીના અખાડામાં પણ લઈ ગયેલા. નાનપણથી જ મને સ્વિમિંગ, સાયકલિંગ, રનિંગ આ બધાની અંદર શોખ. જુદા જુદા દેશોમાં પ્રવાસ જ્યારે કરો ત્યારે એ જમાનામાં 70sની વાત કરું તો ત્યાં આગળ અમેરિકાની અંદર અને આખા વર્લ્ડની અંદર રનિંગ માટે વધારે પ્રચાર હતો. એટલે એ કલ્પનાથી અહીંયા જ્યારે આવ્યો ત્યારે વોકિંગ તો કોઈ પણ કરતું હોય, પણ છતાં મેં વોકર્સ ક્લબ બનાવી મોટા લોકો માટે. ત્યાર પછી થોડા વખત પછી એટલે કે 78ની સાલની અંદર રનર્સ ક્લબ બનાવી. આ રનર્સ ક્લબ બનાવવાની અંદર શાસ્ત્રીય માહિતી મેળવવા માટે મેં દેશ પરદેશના કોન્ટેક્ટ પર રાખેલા અને એ પ્રમાણે શાસ્ત્રીય રીતે આ ચાલુ કર્યું. એ વખતે અમારા 800 મેમ્બર હતા અને સાથે અમારી પ્રવૃત્તિ 78થી 90 સુધી ચાલી, 1990 સુધી. અને એ દરમિયાનમાં ઘણા બધા લોકોને આ રનિંગથી ફાયદા પણ થયા. પછી ધીરે ધીરે એમાં પણ ઓછા થવા મળ્યા. ત્યારે મને થયું કે આપણે કંઈક બીજી વસ્તુ શોધીએ. એ શોધખોળનો સ્વભાવ એટલે એની અંદરથી જ્યારે પરદેશ હું ગયો ત્યારે ડૉક્ટર લી બર્ક જે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં છે અને બીજા ડૉક્ટર વિલિયમ ફ્રાય જે પોતે મિનેસોટા યુનિવર્સિટીમાં અને સ્ટેનફર્ડમાં બંને ઠેકાણે કામ કરે છે, એ બંને જણને હું મળ્યો અને એમની પાસેથી જોયું કે એ લોકો હાસ્યને પોતાના પેશન્ટો જે સાયકેટ્રિક પેશન્ટ છે એમાં ઉપયોગ કરતા હતા. એ લોકોની પ્રવૃત્તિ જુદી જાતની હતી. 2 રૂમની અંદર એકમાં કોમેડિયન હોય અને એકમાં છે તે હાસ્યની કેસેટો એટલે કે પિક્ચર બતાવે અને ત્યાં જે એમના પેશન્ટો છે એ બધા આવે ને હશે. એમણે 20 વર્ષ આ પ્રયોગ કર્યા, 1980થી માંડીને 2001 સુધી. અને હમણાં જ રિઝલ્ટ જે બહાર પડ્યું એમાં એ લોકોએ નક્કી કરી નાખ્યું કે આ પ્રવૃત્તિ એક જ એવી છે કે જેની અંદર નાના મોટા કોઈ પણ ભાગ લઈ શકે, નુકસાન ન થાય અને છતાંય મેક્સિમમ એડવાન્ટેજ કસરત મળે. એટલે મેં એનું ફોર્મેટ ફિટનેસ સ્પેશિયાલિસ્ટના મારા અનુભવને કારણે બનાવીને ચાલુ કર્યું. મેં જોયું કે પરદેશમાં સરકાર જાગૃત છે, એટલે સરકારની પાસે બધી વ્યવસ્થા છે. સરકારની પાસેથી વ્યવસ્થાનો એક નાનો દાખલો આપું તો કોઈ પણ પબ્લિક પ્લેસ હોય, એ પેટ્રોલ પંપ હોય કે સ્ટોર હોય કે હોસ્પિટલ હોય તો ત્યાં ટેક 1 એમ કહીને કોઈ પેમ્પલેટ પડ્યું હોય. જે લોકોને પોતાને જે રોગ હોય એ પ્રમાણે લે અને એની અંદર બધી જ ઇન્ફોર્મેશન હોય. આપણા દેશમાં
રિવાજ એવો છે કે પહેલા તમે બીમાર પડો, ડોક્ટરની પાસે જાઓ, ડોક્ટર તમને નિદાન કરે અને દવા અથવા તો ઉપચારથી સારવાર કરે, પણ એ કાયમનો ઉપાય ન થયો કહેવાય. જ્યારે પરદેશમાં મેં જોયું કે કસરતનો એડવાન્ટેજ આટલો બધો છે, તો આપણે આવી જાતનું કરીએ કે જેને કારણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ લાગે. અને અવેરનેસના પ્રોગ્રામને હિમાયતી તરીકે મને પોતાને એવું થયું કે આ જ વસ્તુ સારામાં સારી છે. અને પરિણામ માટે મને શ્રદ્ધા હતી, કારણ કે મારી પાસે બેકગ્રાઉન્ડ સોલિડ હતું. એટલે મને ફાયદો થયો એની અંદર. જે લોકો આળસુ ઘરમાં બેસી રહેતા હતા એવા લોકોને મેં મેદાનમાં, બગીચામાં બધે લાવીને કસરત કરાવી. અને એ લોકોને સ્વાભાવિક, મારે કશું મહેનત કરવી જ નહોતી. પરદેશમાં તંદુરસ્ત દેખાય ને આપણે દેશમાં જ કેમ આવું? તો રિઝલ્ટ મને આ કારણથી ખબર પડી કે ભાઈ આ જે છે એ જ ખરી વાત છે. અને એટલે મને સફળતા મળી. અત્યારે અમદાવાદની અંદર 90 બ્રાન્ચીસ છે, આખા ગુજરાતમાં 235 બ્રાન્ચ છે. અમદાવાદ એકલામાં 11,000 મેમ્બર છે અને આખા ગુજરાતમાં 35,000થી પણ વધારે મેમ્બર છે. અને જુદા જુદા ગાર્ડનમાં એ લોકો રોજ કસરતા કરે છે. સૌથી શ્રેષ્ઠ વાત છે કે આની અંદર એક પણ પૈસાની ફી નથી, એક પૈસો લેવાનો નથી. હું પણ સેવાની ભાવનાથી જ મારે પોતાને જ ખર્ચે ને જોખમ બધું કરું છું. ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલ ઉત્તમમ. આપણા શ્રુતિ ગ્રંથોની આ ઉક્તિનો અર્થ થાય છે, તન અને મનની દુરસ્તી વિના જીવનમાં કશું જ, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આમાંનું કશું શક્ય નથી. માટે જ કવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમમાં કહે છે, શરીરમ અદ્યમ ખલુ ધર્મ સાધનમ. તો વળી શરીરને દુરસ્ત રાખવા માટે આપણી લોકવાયકામાં કહેવાયું છે ને કે અગમચેતી એ જ સાવચેતી. હા, આ વાયકાને વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરનાર વ્યક્તિ એટલે ડૉક્ટર મુકુંદ મહેતા. ગુજરાતની એક બહુમુખી અને વિલક્ષણ પ્રતિભા. હસતો ચહેરો, હૂંફાળું સૌમ્ય વ્યક્તિત્વ અને સહજ સ્વભાવથી કોઈનું દિલ જીતી લે એવા વાણી અને વર્તનવાળા ડૉક્ટર મુકુંદ મહેતા ફક્ત અમદાવાદમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં લાફિંગ ક્લબ અને લાફિંગ ક્લબની તદ્દન આગવી શૈલીની કસરતથી ઘેર ઘેર જાણીતા થયા છે. લોકોએ ખરે જ એમને હસતા ડૉક્ટરના હુલામણા નામે નવાજ્યા છે. કસરતના માધ્યમ દ્વારા હાસ્યનો સમાવેશ કરી તેનાથી થતા અનેક ફાયદાનું સંશોધન કરી ગુજરાતમાં સૌપ્રથમ લાફિંગ ક્લબનો પાયો ડૉક્ટર મહેતાએ નાખ્યો. ક્રમશઃ હાસ્ય થેરેપીથી થતા ફાયદાને કારણે લોકો તેમના કાર્યથી પ્રભાવિત થયા અને આમ હાસ્ય થેરેપીની સાચી સમજ સમાજમાં સ્થાપિત થયાનું શ્રેય ડૉક્ટર મહેતાને આભારી છે. હાસ્યથી થતા શારીરિક અને માનસિક ફેરફારોનું તલસ્પર્શી સંશોધન કરી તેઓએ આદરેલા તંદુરસ્ત સમાજ માટેના અભિયાનમાં આજે સમગ્ર ગુજરાત તેમની સાથે છે. ગુજરાતના અનેક શહેરો, ગામે ગામ, લત્તે લત્તે અને શેરીએ શેરીએ તેમના હાસ્ય થેરેપીના અનુભવનો લાભ અનેકોને મળે છે. હવે એક થોડીક વધુ જાણકારી મારે મેળવવી છે. આ વિષય ઉપર આપે કોઈ પુસ્તકો વગેરે લખેલા? કોઈ પણ માણસને જ્ઞાન આપવું હોય તેને 4 રસ્તા છે. પહેલો રસ્તો પ્રત્યક્ષ, એટલે અમને શીખવાડવા માંડ્યું. એટલે આ લાફિંગ ક્લબની પ્રવૃત્તિ પરિમલ ગાર્ડનમાં ચાલુ કરી, ત્યાર પછી જુદા જુદા ઠેકાણાથી જ્યાં જ્યાં ડિમાન્ડ આવે ત્યાં હું પોતે જઉં. અત્યારે આજની તારીખમાં પણ રોજ 4-5 ક્લબમાં જઉં અને ત્યાં એ લોકોને બરોબર કસરત કરે છે કે એ જોઉં. હેલ્થનો તો મારો વિષય છે, કારણ કે હું 1995થી
ગુજરાત સમાચારની અંદર 2 કોલમ લખું છું, રવિવાર અને બુધવારે, જે પ્રસિદ્ધ થાય છે. હાજી. અને એ મારો બીજો પ્રયાસ કે લોકોને જાગૃતિ આપવાનો. એની અંદર જે હેલ્થના લેખો છે એનાથી લોકોને ઘણું જાણવાનું મળે. ત્રીજો મારો પ્રયાસ એવી જાતનો કે દર મહિને એક મિટિંગ રાખવાની, અને મિટિંગની અંદર અત્યાર સુધીમાં 120 મિટિંગ થઈ ગઈ. દર મહિને મિટિંગ થાય છેલ્લા 10 વર્ષની અંદર. અને આ મિટિંગની અંદર નિષ્ણાત ડોક્ટરને બોલાવે, કદાચ મારું એકલાનું કોઈ સાંભળે નહીં. એટલે ડોક્ટરો પોતે આવીને પોતાના રોગની વાત કરે, હું એ રોગને પ્રિવેન્ટ કેવી રીતે કરવો એની વાત કરું, અને એમાં પણ અમને સફળતા મળી. અને આ જે છે પ્રોગ્રામ, એની અંદર લોકો ખૂબ રસ ધરાવે. ચોથો મારો ઉપાય જે હતો, એક મેગેઝિન કાઢીને સંપર્કમાં રહેવાનો. એટલે લાફ્ટર એન્ડ હેલ્થ નામનું મેગેઝિન છેલ્લા 4 વર્ષથી હું બહાર પાડું છું. અમારા પત્નીનો સહકાર છે એમાંનો, એ પોતે સંપાદન કરે છે, અને એની અંદરથી અમારે સંપર્ક રહે છે. આ બધું કરવાની પાછળનો આશય શું કે લોકોને કસરત કરતા કરવા, અને એવી કસરત કે જેમાં કોઈને નુકસાન ના થાય અને હોંશે હોંશે ભાગ લે. અમારે 8 વર્ષથી માંડી અને 80 વર્ષના લોકો મેમ્બર છે, અને બધાને ખબર છે કે આની અંદર એક પણ પૈસા આપણે આપવાનો નથી, અને ફાયદો તો થવાનો જ છે. ખરી વાત છે. મેં એક વાત જે ભૂલી ગઈ તમને કહેવાની, કે મારા સંકલિત જે બધા લેખો હતા એની અંદર મેં છેલ્લા 10 વર્ષની અંદર 4 પુસ્તકો બહાર પાડ્યા. પહેલું પુસ્તક જે ફિટનેસ કોલમ છે એનું નામથી ફિટનેસ તરીકે, બીજું કોલમ જે છે બુધવારનું એ હેલ્થ ટિડબિટ્સ તરીકે, ત્રીજું પુસ્તક જે છે એનું નામ છે આરોગ્યની આડી લીટી સીધી લીટી, અને ચોથું હમણાં જ 4 મહિના પહેલાં જે બહાર પડ્યું એ હેલ્થ હાઈવે. હજી મારા 2 પુસ્તકો પ્રેસમાં છે, અને મારા પોતાના અંદર એટલો હું આ વસ્તુમાં ઉતરી ગયો છું કે દેશ પરદેશના સાહિત્યમાંથી હાસ્ય માટેનું જે સાહિત્ય ભેગું કર્યું, ત્યારે મારી પાસે નોર્મન કઝિનની ચોપડીઓ 3 આવી છે, જેને હું ટ્રાન્સલેશન કરી રહ્યો છું. કારણ નોર્મન કઝિન એ પાયોનિયર ગણાય હાસ્ય દ્વારા સ્વાસ્થ્યનો, એમ કહે તો ચાલે. એટલે એનું પુસ્તકનું પણ ટ્રાન્સલેશન કરી રહ્યો છું. અચ્છા ડોક્ટર સાહેબ, મારે એક જાણવું હતું કે આપે જે પુસ્તકો લખ્યા, એ પુસ્તકો ધારો કે કોઈ ખરીદવા માંગતું હોય, કોઈ મેળવવા માંગતું હોય, તો એ ક્યાંથી મેળવે, એનો આપ રસ્તો બતાવશો? ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયે આ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. અને એ બધા પુસ્તકો કોઈ પણ બુક સ્ટોલની અંદર તમને મળે. ગુર્જરમાંથી ડાયરેક્ટ પણ મળે, અને કોઈ પણ બુક સ્ટોલમાંથી મળે. મને આનંદ થાય છે વાત કહેતા કે મારું પહેલું પુસ્તક ફિટનેસ, એને ગુજરાત સાહિત્ય એકેડમીએ પ્રથમ પારિતોષિક આપ્યું હતું હેલ્થના પુસ્તકોની અંદર. અને એની આવૃત્તિ અત્યારે 3 પ્રસિદ્ધ થઈ ગઈ, પણ અત્યારે અવેલેબલ નથી, પ્રિન્ટમાં છે. બીજી બધી જ ચોપડીઓની પ્રસિદ્ધિ એટલી બધી કરી છે કે જે અત્યારે ખૂબ એની વેચાણ છે, અને લોકો એને આલ્મનેક તરીકે અથવા તો એક રેડી રેફરન્સ તરીકે વાપરે છે, અને એ પણ મારા માટે ગૌરવની નાની વાત છે. દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તો એ બાબતે થોડીક જાણકારી આપશો? મારા પત્ની નાગરોની અંદર આમે કલાનું વિશેષ રુચિ હોય. એ પોતે સંગીતના, પેઇન્ટિંગના માહિર, નિજાનંદ માટે આ બધું કરે. કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ નહીં, પણ છતાંય સારા સારા શિક્ષકોને ઘરે બોલાવી, અને એમણે પોતે મારી સાથે લગ્ન પછી આર્ટિસ્ટ બન્યા. એ પોતે સંગીતકાર બન્યા, રેડિયો આર્ટિસ્ટ બન્યા, રેડિયોના નાટકોમાં ભાગ લીધો, સંગીતમાં ભાગ લીધો, સિતારમાં ભાગ લીધો. અને એની હિસાબે તેમ કહું તો કે મને પોતાને સંગીતનો રસ એટલો બધો જાગ્યો કે 1972ની અંદર એક સંગીતની સંસ્થા મેં બનાવી, જેનું નામ સુરસિંગાર. આ સુરસિંગાર જે છે એ સંસ્થાની અંદર મેં એમ માનો ને કે 18 વર્ષ કામ કર્યું સેક્રેટરી તરીકે. અને એને એમાંને પોતાને આનંદ થયો. હવે સ્વાભાવિક છે, એની પ્રવૃત્તિમાં હું જો સહકાર આપતો તો એ મારી પ્રવૃત્તિમાં સહકાર આપે છે. અને એને એટલે સુધી આપ્યો કે મારી મોર્નિંગની પ્રવૃત્તિમાં વચ્ચે ના આવે. એટલું જ નહીં, પણ મને આ જે હમણાં છેલ્લા 4 વર્ષથી અમે જે મેગેઝિન બહાર પડે છે એમાં પણ સહકાર આપે છે. અને અમારું બંનેનું દાંપત્ય જીવન એ રીતે ખૂબ વ્યસ્ત રહે છે. એના કામ એ કરે, મારું કામ હું કરું, સાથે અમે સાથે જઈએ. ડોક્ટર સાહેબ, એનો અર્થ એ થયો કે
બેને આપને હસતા હસતા ગાતા કરી દીધા. ખરી વાત? ખરી, સાવ સાચી વાત. મને હસવાનો અને હસાવવાનો બહુ શોખ છે. હાજી. અને એટલા માટે ખાલી મેં હાસ્ય ક્લબ અથવા તો લાફ્ટર થેરેપીનો પ્રચાર કર્યો માટે નહીં, હાજી. પણ અમારા મિત્ર સર્કલની અંદર પણ કંઈક હસવાની વાત હોય તો તરત મને કહે કે તમે કંઈક વાત કરો ને મજા આવે એવી. એટલે આ જે વસ્તુ છે હવે મારો સ્વભાવ બની ગઈ છે. બરોબર છે. પહેલું તો હું પરમેશ્વરને બહુ માનું છું. જે કંઈ કરું છું એ પરમેશ્વરની પ્રેરણાથી કરું છું. અને જે કરું છું એ એક જાતની સેવાની પ્રવૃત્તિ કરું છું. મારી સેવાની પ્રવૃત્તિમાં પૈસો નથી આવતો, પણ હેલ્થ આવે છે. હું પોતે સ્વસ્થ હોઉં તો સ્વાભાવિક છે કે લાંબા આયુષ્યની મારી અપેક્ષા પણ હોય. અને મારી તો ચેલેન્જ એવી નથી, પરમેશ્વરની સાથે તો કોઈ ચેલેન્જ ના હોય, પણ મને એમ છે હું 150-150 વર્ષ તો જીવીશ જ. અને આ દરમિયાનમાં સ્વસ્થ શરીર રાખવા માટે આજની તારીખની અંદર પણ રોજ 1 કલાક કાં તો સાયકલિંગ છે, કાં તો વોકિંગ છે, કાં તો સ્વિમિંગ છે, જે મારો શોખ છે એ હું કરું જ છું. અને ફિઝિકલ એક્ટિવિટીનો પહેલો ભાગ એ છે કે તમારા હાથને અને પગને ચાલતા રાખવાના. મોટી ઉંમરે લોકો પોતે મેળવી છે ભોગવવા માટે આરામ કરે છે, ખોરાકનું ધ્યાન નથી રાખતા. અને એને કારણે ગરબડ શું થાય છે કે એ જે ખોરાક ખાય છે એમને પચતો નથી. કસરત વગર તો કશું થાય નહીં. એ સાથે સાથે કસરત કરતા નથી એટલે શરીરની અંદર લોહી પહોંચતું નથી બધે ઠેકાણે, એટલે ગળપણની નિશાની આવી જાય છે. મારે એવો સવાલ જ નથી, કારણ કે મારું હૃદય સરસ કામ કરે છે. અમે એને ક્રોનોલોજીકલ એજ જે કહીએ છીએ તમારી જન્મ તારીખ પ્રમાણે, બરોબર. બાયોલોજીકલ એજ તરીકે મેં હમણાં જ મારું માપ કાઢ્યું તો મારું હૃદય, ફેફસા વગેરે અત્યારે 30 વર્ષથી મોટા નથી. હવે એ મારી સિદ્ધિ છે, એનું કારણે કે હું સતત કસરત કરતો હોઉં છું. આજની તારીખમાં પણ 1 કલાક મારી કસરત હોય છે. અને હું તો બધાને એ જ સલાહ આપું કે તમે જો કસરતને શરણે જાઓ. એટલા માટે તો દાખલો પણ આપું છું, હું મારા શરીરને દેવ તરીકે પૂજા કરું છું. જેમ દેવની પાસે તમે અગરબત્તી છે, દીવો પ્રગટાવો, એ રીતે મારા શરીરની હું પૂજા રોજ કસરતથી કરું છું. અને એને મને ભગવાનની પ્રેરણા છે, એટલે ભગવાન પણ મને મદદ કરે છે કે જેથી મારું સ્વાસ્થ્ય હજી આજની તારીખમાં પણ એવું ને એવું જ છે. ઈશ્વર પર અતૂટ વિશ્વાસ ધરાવતા ડોક્ટર મહેતા કહે છે, હું કસરત દ્વારા ઈશ્વરને ભજું છું. શરીરને મંદિર માની ઈશ્વરની પૂજા હું મારું શરીર તંદુરસ્ત રાખીને કરતો રહું છું. કસરત એ જ મારી પૂજા છે. તંદુરસ્તી મેળવવી અને તંદુરસ્ત રહેવું એ મારો જન્મસિદ્ધ હક છે. આજના સમયમાં પ્રાચીન યોગાસનો અને પ્રાણાયામ વિદ્યાના પ્રસારક અને પ્રચારક સ્વામી આધ્યાત્માનંદજી ડૉક્ટર મહેતાની આ પ્રવૃત્તિ બિરદાવતા કહે છે, સ્વાસ્થ્ય સુરક્ષા અને સુચારુતા રક્ષણ માટેનો ડૉક્ટર મહેતાનો પ્રયાસ ખરેખર સ્તુત્ય છે. આપણું દુર્ભાગ્ય છે કે આપણે મુક્ત મને, મોકળા મને હસી પણ શકતા નથી. તે કળને મુકુંદભાઈ પામી ગયા અને હજારો લોકો હાથ ઊંચા કરી કરીને હસતા થઈ ગયા. એ રીતે લોકો શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં ભરે છે, ઉદ્યાનોમાં આવે છે, એકમેકને મળે છે. આ પ્રયોગ એ નાની વાત નથી.
અનેક વડીલોના જીવનમાં વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં સુમેળ, સમવાયતા, સમતા તેમજ સંતુલન તેમના કાર્ય દ્વારા તેમણે બક્ષ્યા છે. આ એક નક્કર અને આવકારદાયક સત્ય છે. આ સત્ય માત્ર સ્તુત્ય જ નથી, અનુકરણીય પણ છે. જેણે પોતાના જીવનના ઉદાહરણ દ્વારા બહોળા જનસમુદાય માટે સ્વને, સ્વાસ્થ્યને સમજવા અને સમજાવવાનો ભગીરથ ભેગ ધર્યો છે, જેઓ ફળની આશા વિના કર્મમાં રત રહેવાની ગીતાના શ્લોકની વાસ્તવિક પુષ્ટિ કરાવે છે, જેઓ કોઈ પણ અપેક્ષા કે આકાંક્ષા વિના જીવનના 75મા વર્ષમાં હોવા છતાં ચીર યુવાન સેવાના ભેખધારી છે તેવા ડૉક્ટર મુકુંદ મહેતાને લાખો સલામ. લાફિંગ ક્લબની કસરતની અંદર પહેલા 20 દિવસની અંદર જ તમારી જે ફેફસાની ક્ષમતા છે એ લગભગ 90% જેટલી થઈ જાય છે. લાફિંગ ક્લબના ફાયદા ગણાવીએ તો હૃદયની ક્ષમતા વધી જાય છે, ઇજેક્શન ફેક્ટર વધે છે. છેલ્લા સંશોધન પ્રમાણે જે હૃદયની નળીઓ જે છે તે એની અંદર જે ક્લોટ હોય છે એ નીકળી જાય છે. બ્લડ પ્રેશર થવાની શક્યતા જતી રહે છે અને સ્વાભાવિક છે કે શરીરમાં શક્તિ વધારે મળે એટલે તમારા શરીરની અંદર વધારેમાં વધારે ક્ષમતા વધે છે. એવા દાખલા છે કે જે લોકોને પહેલા વર્ષની અંદર 6 થી 8 વખત એ બીમાર પડતા હતા ચેપી રોગોથી, શરદી, ઉધરસ, તાવ, કમળો વગેરે વગેરે, આ બધું જ જતું રહ્યું. નાની મોટી બીમારીઓ તો ગાયબ જ થઈ ગઈ, પણ આનાથી કેન્સરનો ભય પણ જતો રહ્યો. અમારી પાસે 3 દાખલા એવા છે કે જેની અંદર આ લાફિંગ ક્લબની કસરત કરવાને કારણે કેન્સરનો પણ ભય જતો રહ્યો. કોઈએ મને પૂછ્યું કે લાફિંગ ક્લબ અમારા એરિયામાં શરૂ કરવી તો હું શું કરું? તો બહુ સહેલું છે. જે લોકોને કસરતમાં રસ છે અને લાફિંગ ક્લબ વિશે થોડું ઘણું જાણે છે એવા લોકોને તમે ભેગા કરો, એક હોલની વ્યવસ્થા કરો, બેસવાની વ્યવસ્થા કરો, માઇકની વ્યવસ્થા કરો અને અગાઉથી મારો ટાઈમ લઈ મને તમે જણાવો. એના માટેની એક પત્રિકા છપાવો કે જેથી તમારા એરિયાની અંદર એ ફ્લેટ હોય કે સોસાયટી હોય કે નાનું ગામ હોય એ બધે ઠેકાણે સમાચાર મળે કે મારું આ પ્રવચન ગોઠવાયું છે. પોણા કલાકના પ્રવચનની અંદર ડેમોન્સ્ટ્રેશન સાથે આ લાફિંગ ક્લબની કસરત વિશે બધી વાત કરું અને એ કસરતની જ્યારે વાત કરું તે વખતે આ એટલું બધું કન્વિન્સિંગ થાય કે છેલ્લે જ્યારે મારો અનુભવ છે કે જુદા જુદા ગામોમાં જ્યાં જ્યાં હું ગયો ત્યાં જ્યારે ડિક્લેર કરીએ કે કાલથી આપણે લાફિંગ ક્લબ શરૂ કરવાની છે તો કોણ નામ નોંધાવે છે તો ધસારો થાય નામ નોંધવાનો. અને આવી જગ્યાએ હું તો બધે પહોંચી ના શકું તો મારી પાસે 150 થી 200 અમે એને નિયામક નામ પાડ્યું છે એવા લોકો જે લાફિંગ ક્લબની એક્ટિવિટી વિશે માહિતી ધરાવે છે. એમાંથી કોઈને હું સિલેક્ટ કરી અને જે તે ગામ કે જે તે સોસાયટી હોય, અમદાવાદ હોય તો હું બધે જઉં રૂબરૂ, પણ બહારગામ હોય તો આવા લોકોને મોકલું અને એ લોકો ત્યાં આગળ સેટ કરી આપે અઠવાડિયાની અંદર અને પછી જે તે વ્યક્તિ હોય એ પોતે સ્વતંત્ર રીતે આ ક્લબ ચલાવે. સમન્વય છે. દરેક ક્લબના નામ, સરનામા, નિયામકના નામ, સરનામા બધું મારી પાસે છે અને એ લોકો સંપર્ક રહે એટલા માટે બુલેટિન પણ એમની ત્યાં હું મોકલું છું. તમારા એરિયામાં પણ તમારે જો ક્લબ ચાલુ કર્યું હોય તો જો દૂર જગ્યા હોય તો મને જવાબની વ્યવસ્થા કરવી પડે.
ગામમાં ને ગામમાં હોય તો હું કશી જ વસ્તુ આ લાફિંગ ક્લબ શરૂ કરવા માટે લેતો નથી, પણ કોઈ કોર્પોરેટ સંસ્થા હોય, કોઈ છે તે સેમી ગવર્મેન્ટ બોડી હોય, બેંક હોય, કોઈ છે તે ઓફિસ હોય, નાનામાં નાની ઓફિસ હોય, તો એની અંદર પણ હેલ્થ અંગેના લેક્ચર ફક્ત લાફિંગ ક્લબ માટે નહીં, પણ હૃદય રોગ માટે, ડાયાબિટીસ માટે, બ્લડ પ્રેશર માટે અને અનેક રોગો જે મનુષ્ય જાતને પરેશાન કરે છે એ રોગોને માટે હું સચોટ, સાચું અને ઓથેન્ટિક માર્ગદર્શન આપું છું. મને શ્રદ્ધા છે કે પરમેશ્વર ગમે ત્યાંથી આવા જે સારું કામ જે હું કરી રહ્યો છે એમાં મને મદદ કરશે.